હેલો એવરીવન, રાધે રાધે, જય માતાજી। આજે આપણે બહુ દિવસે નવી રેસીપી લઈને આવી ગયા છીએ। આજે આપણે બનાવીશું અડદની દાળ। આને આપણે 2 પાણી ધોઈ અને હળદર મીઠું નાખીને કુકરમાં 3-4 સીટી લગાવી દઈશું। જો આપણી દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે। હવે આપણે આમાં લસણ, લીલા મરચાં અને કાળા મરી આ 3 આપણે ખાંડી લઈશું। જો આપણું તેલ આવી ગયું છે। હવે આપણે એમાં રાઈ એડ કરીશું। રાઈ એકદમ સરસ ફૂટી જાય એટલે જીરું, હિંગ ને આ આપણે મરચાં અને લસણ જે ખાંડી રાખ્યા હતા એ બાફવામાં આપણે હળદર મીઠું નાખ્યું હતું એટલે આમાં થોડું જ એડ કરીશું। હળદર, ધાણા જીરું, લાલ મરચું, હવે આપણે આ દાળ એડ કરી દઈશું। આપણે થોડું મીઠું એડ કરીશું। જે આપણે કાળા મરી જે ખાંડી લીધા હતા એ એડ કરી દઈશું થોડા। અને આપણે મસ્ત ઉકળવા દઈશું। ઉકળી જાય પછી આમાં આપણે લીંબુનો રસ એડ કરવાનો છે। જો આપણી દાળ સરસ રીતે ઉકળી રહી છે। હવે આનો વઘાર તમે ઘીમાં પણ કરી શકો। ઘીમાં પણ આનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે। અને આપણે મસ્ત હજી થોડી ઉકળવા દઈશું એટલે બધા મસાલા મિક્સ થઈ જાય। આ દાળ તમે બાજરાનો રોટલો, પરોઠા, જીરા રાઈસ જોડે ખાઈ શકો। બહુ જ મસ્ત ટેસ્ટ આવશે। જો હવે આપણી આ ઉકળી ગઈ છે એટલે આપણે એમાં અડધી ફાટ લીંબુ નાખી દઈશું। જો જોઈ શકો છો તમે એકદમ ઠીક થઈ ગઈ છે ઉકળીને। હવે આપણે થોડી કોથમીર એડ કરીશું। આ રીતની સરસ ઠીક થઈ જાય એટલે આપણી દાળ કમ્પ્લીટ કૂક થઈ ગઈ છે। હવે આપણે એને સર્વ કરીશું। જો આપણી દાળ મસ્ત થઈ ગઈ છે। હવે આપણે એને સર્વ કરીશું। મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી।